ગુજરાતના બોટાદ જિલ્લાના કુંડલી ગામ પાસે ગઈકાલ રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે ટ્રેક પર પડેલા લોખંડના ટુકડા સાથે અથડાતા પેસેન્જર ટ્રેન થંભી ગઈ હતી। ગુજરાતના બોટાદ જિલ્લાના કુંડલી ગામ પાસે ગઈકાલે રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે ટ્રેક ઉપર પડેલા લોખંડના ટુકડા સાથે અથડાતા પેસેન્જર ટ્રેન થંભી ગઈ હતી। ટ્રેનનું એન્જિન પણ બંધ થઈ ગયું હતું। ત્યારબાદ બીજા એન્જિનનો ઉપયોગ કરીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી। ઓખા ભાવનગર ટ્રેન મોડી રાત્રે લગભગ 3 કલાક સુધી ટ્રેક પર ઊભી રહી હતી। ત્યારબાદ રેલવે અધિકારીઓ, આરપીએફ અને રાણપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ 2 કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર 19210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આ આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બોટાદ।